જમ્મુ કાશ્મીરના બનિહાલમાં તાજી હિમવર્ષા જોવા મળી રહી છે. લપસણી રસ્તાની સ્થિતિને કારણે હાલાકી સર્જાય છે. બરફ પડતા જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ તમામ વાહનો માટે બંધ કરવાની ફરજ પડી હતી. સતત બરફવર્ષા અને ખતરનાક રસ્તાની સ્થિતિને કારણે રામબન જિલ્લાના બનિહાલ અને કાજીકુંડ સેક્ટરમાં ટ્રાફિક અવરજવર સ્થગિત કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે બનિહાલમાં 6 ઇંચથી 1 ફૂટ સુધી બરફવર્ષા નોંધાઈ હતી, જ્યારે જવાહર ટનલ, મહુમાંગીત અને બનિહાલના અન્ય ઊંચાઈવાળા પ્રદેશો સહિત ઉપરના વિસ્તારોમાં લગભગ 1 થી 1.5 ફૂટ બરફ પડ્યો હતો. જમ્મુ કાશ્મીરમાં સતત બરફવર્ષા થઈ રહી છે, જેના કારણે અનેક રસ્તાઓ હાલ બંધ છે. શ્રીનગર જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બરફવર્ષા ચાલુ છે, જ્યારે હાઈવે વાહનોની અવરજવર માટે બંધ કરાયો છે. મુસાફરોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. श्रीनगर जम्मू कौमी शाहराह ट्रैफिक की आमदरफ्त के लिए बंद। इस वक्त हम मौजूद हैं श्रीनगर जम्मू कौमी शाहराह के काजीगुंड के इलाके के आसपास और आप देख सकते हैं यहाँ कुलगाम पुलिस मुतारिक, और आप देख सकते हैं कुलगाम पुलिस की जितनी टुकड़ियाँ हैं कहीं ना कहीं ब्रीफिंग, और ये आप देख रहे हैं कि जो जम्मू से श्रीनगर जाने वाली या श्रीनगर से जम्मू जाने वाली गाड़ियाँ जो हैं उनसे पूछताछ की जा रही है, क्योंकि ट्रैफिक फिलहाल बंद है। और जो कम्यूटर्स हैं, जो ट्रैवलर्स हैं, उनसे कहा जा रहा है कि इस हाईवे पे फिलहाल सफ़र ना करें, क्योंकि अभी जो ये शाहराह है वो बिल्कुल बंद है ट्रैफिक की आवाजाही के लिए। ये आप देख सकते हैं वापस जो है इनको मोड़ा जा रहा है कहीं ना कहीं इनकी सेफ्टी के लिए, और यही वजह है फिलहाल अभी कुलगाम पुलिस और ज़िला इंतज़ामिया की अगर हम बात करें हाईवे पे मुतारिक है। ये आप देख रहे हैं जम्मू कश्मीर पुलिस के साथ साथ कुलगाम पुलिस के साथ साथ यहाँ CRPF की टुकड़ियाँ तैनात हैं। हाईवे बिल्कुल बंद है ट्रैफिक की आवाजाही के लिए, और बर्फबारी अभी जारी। आप देख सकते हैं, कैमरामैन दिखाने की कोशिश करेंगे आपको कि बर्फबारी बिल्कुल जारी है। हल्की फुल्की बर्फबारी अभी इस हाईवे पे जो निचले वाले इलाके हैं वो हो रही है, लेकिन ऊपरी वाले इलाकों की अगर हम बात करें, नवीगढ़ टनल के आसपास या काजीगुंड के ऊपरी इलाके वाले की बात करें तो यहाँ जमकर बर्फबारी हो रही है। इसी के साथ साथ अगर हम अनंतनाग और कुलगाम की बात करें तो अनंतनाग के पहाड़ी इलाकों में भी जमकर बर्फबारी हो रही है। जो अभी आप देख रहे हैं हल्की फुल्की बर्फबारी 26 और 27 की पेशगोई की गई थी, और एन उसी मुताबिक अभी ये जो बर्फबारी है ये अभी भी जारी है। ज़हूर रिजवी, न्यूज़ 18 नेटवर्क, नेशनल हाईवे, काजीगुंड। જૈશે મોહમ્મદ અને અલ કાયદા સાથે જોડાયેલા આતંકવાદી નવસારીથી ઝડપાયા. ગુજરાત એટીએસે નવસારીના ચારપુલ વિસ્તારમાંથી શંકાસ્પદ યુવકની ધરપકડ કરી. પકડાયેલા આરોપીની ઓળખ ફૈઝાન શેખ તરીકે થઈ, જે મૂળ ઉત્તર પ્રદેશના રામપુરનો વતની છે અને હાલ નવસારીમાં રહેતો હતો. એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે ફૈઝાન શેખ પ્રતિબંધિત આતંકી સંગઠનો જૈશે મોહમ્મદ અને અલ કાયદાની કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત થયો. ઓનલાઈન માધ્યમો અને અન્ય રીતે રેડિકલાઇઝ થયા બાદ તેણે સમાજમાં ભય ફેલાવવા અને અરાજકતા ઊભી કરવાના હેતુથી ચોક્કસ જૂથની વ્યક્તિઓને ટાર્ગેટ બનાવી હતી. આતંકી કૃત્યને અંજામ આપવા માટે તેણે ગેરકાયદે રીતે હથિયાર પણ મેળવ્યા. આતંકી પાસેથી હથિયારો અને વિસ્ફોટક દારૂગોળો મળી આવ્યો હતો. આ ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાંથી એટીએસે તેના 12 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તે છેલ્લા કેટલાક વર્ષોથી નવસારીમાં ટેલરિંગનું કામ કરીને રોજગારી મેળવતો હતો. પોલીસને શંકા છે કે તે રાજ્યના સંવેદનશીલ સ્થળોએ હુમલો કરવાની ફિરાકમાં હતો. ટેલિગ્રામમાં માહિતીની આપ-લે કરતો હતો. ઇન્સ્ટામાં વિવિધ વિડીયો પોસ્ટ કરતો હતો. અલ ફૈઝાન ગાઝા નામની ઇન્સ્ટા આઈડી ચલાવતો હતો. હાલમાં એટીએસની ટીમ તેની સઘન પૂછપરછ કરી રહી છે, જેથી તેના અન્ય સાગરીતો અને તેને આર્થિક મદદ પૂરી પાડતા નેટવર્ક વિશે વધુ માહિતી મેળવી શકાય. આ ઘટના બાદ નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા દેખરેખ વધારી દેવામાં આવી છે. કંઈક આ રીતે નવીરાઓ એક પછી એક મોંઘી દાટ બાઇક લઈને સ્ટન્ટ કર્યા. ગોળ ગોળ ફેરવી ધૂળની ડમરી ઉડાડી અને આખો વિસ્તાર બાનમાં લીધો. નવીરાઓના આતંકના દ્રશ્યો ડાંગના સાપુતારાના છે. પ્રવાસન સ્થળ સાપુતારામાં કેટલાક યુવાનોએ સાપુતારાના ટેબલ પોઈન્ટ વિસ્તારમાં ધૂમ ફિલ્મ સ્ટાઇલમાં બેફામ બાઇક સ્ટન્ટ કર્યા. પ્રવાસીઓની ભીડ વચ્ચે જોખમી રીતે બાઇક ચલાવી ભયનું વાતાવરણ સર્જવામાં આવ્યું. મોંઘા દાટ બાઇકોને ગોળ ગોળ ફેરવી ધૂળની ડમરી ઉડાડી. આ અંગેની પોલીસને જાણ થતાં બેફામ બાઇક સવારો સામે કડક પગલાં લીધા. પોલીસે ટેબલ પોઈન્ટ અને આસપાસના વિસ્તારમાં વિશેષ ચેકિંગ હાથ ધર્યું. કાર્યવાહીમાં ધૂમ સ્ટાઇલમાં બાઇક ચલાવી પ્રવાસીઓમાં ભય ફેલાવનાર અંદાજે 70 જેટલી બાઇક જપ્ત કરવામાં આવી. પોલીસની અચાનક અને કડક કાર્યવાહીથી બાઇક ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અમરેલીના ધારીના ખીસરી ગામે લગ્ન પ્રસંગમાં જબરી મારામારી થઈ. જમણવારમાં રોટલી પીરસવા જેવી સામાન્ય બાબતે ધીંગાણું થયું.
જાનૈયા અને માંડવિયા વચ્ચે શરૂ થયું ધીંગાણું. અમરેલીના ચક્કરગઢ ગામેથી જાન આવી હતી ત્યારે ખીસરી ગામે એક તરફ માંડવા નીચે ચાલી રહ્યું હતું જમણવાર. દરેક વ્યક્તિઓને ભોજન પીરસવામાં આવતું હતું ત્યારે જ રોટલી આપવાની બાબતે રકઝક થઈ. સામાન્ય વાતે હદ ઉગ્ર બની ગઈ હતી અને મહેમાનો ઉશ્કેરાઈ ગયા હતા. બંને પક્ષના લોકો આમને સામને આવી ગયા. કોઈના હાથમાં દંડા તો કોઈના હાથમાં ઝાડની મોટી ડાળીઓ. એકબીજાને મારવા માટે આતુર બનેલા બંને પક્ષના લોકો ક્રોધાવેશમાં જોવા મળ્યા. એકબીજાનો જીવ લેવા તત્પર બનેલા બંને પક્ષના લોકો માંડવાથી લઈ ગામના ચોક સુધી પહોંચી ગયા અને એકબીજા પર હુમલો કરવા લાગ્યા. જોકે લગ્નનો માહોલ તો લોકોના મન પરથી વિસરાઈ ચૂક્યો હતો, પરંતુ એકબીજાને મારવા માટે લોકો એકઠા થઈ ગયા હતા. આ દ્રશ્યો ન ફક્ત લગ્નમાં આવનાર મહેમાનોને પરંતુ ગામના અન્ય લોકોમાં પણ કુતૂહલ સર્જાવી દીધું. જોકે ગામના ચોકમાં શરૂ થયેલી આ ધમાચકડીએ આખા ગામમાં ખળભળાટ મચાવી દીધો અને એવું ધીંગાણું સર્જી દીધું કે પોલીસે પણ વાયુવેગે આવવું પડ્યું. લાકડી અને પાઇપ વડે એકબીજા પર હુમલો કરતા બંને પક્ષો 15 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવા શક્તિને જાગૃત કરવા, વ્યસન મુક્તિ, રોજગાર, શિક્ષણ અને સમાજના વિકાસ જેવા મુદ્દાઓ પર ચિંતન કરવા માટે ગાંધીનગરના રામકથા મેદાનમાં અભ્યુદય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. અડધી રાત્રે 3 વાગે સંમેલન કરી ક્ષત્રિય ઠાકોર સમાજે શક્તિ પ્રદર્શન કર્યું. કડકડતી ઠંડી વચ્ચે સંમેલનમાં લાખો લોકો ભાગ લેવા માટે ઉમટી પડ્યા. સંમેલનની શરૂઆત સરસ્વતી વંદના સાથે ભવ્ય રીતે થઈ. ત્યારબાદ ઢોલીઓના તાલે અને ગરબાએ વાતાવરણને જીવંત બનાવ્યું. કાર્યક્રમમાં રાકેશ બારોટ અને કીર્તિદાન ગઢવીના ગીત પર લોકો ઝંડા ફરકાવતા હિલોળે ચડ્યા. સાંસદથી માંડીને નેતાઓ આગેવાનોએ કરેલી વાતોને સમાજમાં લોકોએ આત્મસાત કરીને એકજૂટ થઈને આગળ થવાનો સંકલ્પ લીધો. કાર્યક્રમના અંતે સરસ્વતી ધામનું ભૂમિપૂજન કરાયું અને સમાજને શિક્ષણના ઉચ્ચ સ્તરે પહોંચાડવા માટેનો સંકલ્પ લેવાયો. આ કાર્યક્રમ જૈશ-એ મોહમ્મદ અને અલ કાયદા સાથે જોડાયેલા આતંકવાદી નવસારીથી ઝડપાયા. ગુજરાત એટીએસે નવસારીના ચારપુલ વિસ્તારમાંથી શંકાસ્પદ યુવકની ધરપકડ કરી. પકડાયેલા આરોપીની ઓળખ ફૈઝાન શેખ તરીકે થઈ, જે મૂળ ઉત્તર પ્રદેશના રામપુરનો વતની છે અને હાલ નવસારીમાં રહેતો હતો. એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે ફૈઝાન શેખ પ્રતિબંધિત આતંકી સંગઠનો જૈશ-એ મોહમ્મદ અને અલ કાયદાની કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત થયો. ઓનલાઈન માધ્યમો અને અન્ય રીતે રેડિકલાઇઝ થયા બાદ તેણે સમાજમાં ભય ફેલાવવા અને અરાજકતા ઉભી કરવાના હેતુથી ચોક્કસ જૂથની વ્યક્તિઓને ટાર્ગેટ બનાવી હતી. આતંકી કૃત્યને અંજામ આપવા માટે તેણે ગેરકાયદે રીતે હથિયાર પણ મેળવ્યા. આતંકી પાસેથી હથિયારો અને વિસ્ફોટક દારૂગોળો મળી આવ્યો હતો. આ ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાંથી એટીએસે તેના 12 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તે છેલ્લા કેટલાક વર્ષોથી નવસારીમાં ટેલરિંગનું કામ કરીને રોજગારી મેળવતો હતો. પોલીસને શંકા છે કે તે રાજ્યના સંવેદનશીલ સ્થળોએ હુમલો કરવાની ફિરાકમાં હતો. ટેલિગ્રામમાં માહિતીની આપ-લે કરતો હતો. ઇન્સ્ટામાં વિવિધ વિડીયો પોસ્ટ કરતો હતો. અલ ફૈઝાન ગાઝા નામની ઇન્સ્ટા આઈડી ચલાવતો હતો. હાલમાં એટીએસની ટીમ તેની સઘન પૂછપરછ કરી રહી છે, જેથી તેના અન્ય સાગરીતો અને તેને આર્થિક મદદ પૂરી પાડતા નેટવર્ક વિશે વધુ માહિતી મેળવી શકાય. આ ઘટના બાદ નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા દેખરેખ વધારી દેવામાં આવી છે. કંઈક આ રીતે નવીરાઓ એક પછી એક મોંઘી દાટ બાઇક લઈને સ્ટન્ટ કર્યા. ગોળ ગોળ ફેરવી ધૂળની ડમરી ઉડાડી અને આખો વિસ્તાર બાનમાં લીધો. નવીરાઓના આતંકના દ્રશ્યો ડાંગના સાપુતારાના છે. પ્રવાસન સ્થળ સાપુતારામાં કેટલાક યુવાનોએ સાપુતારાના ટેબલ પોઈન્ટ વિસ્તારમાં ધૂમ ફિલ્મ સ્ટાઇલમાં બેફામ બાઇક સ્ટન્ટ કર્યા. પ્રવાસીઓની ભીડ વચ્ચે જોખમી રીતે બાઇક ચલાવી ભયનું વાતાવરણ સર્જવામાં આવ્યું. મોંઘા દાટ બાઇકોને ગોળ ગોળ ફેરવી ધૂળની ડમરી ઉડાડી. આ અંગેની પોલીસને જાણ થતાં બેફામ બાઇક સવારો સામે કડક પગલાં લીધા. પોલીસે ટેબલ પોઈન્ટ અને આસપાસના વિસ્તારમાં વિશેષ ચેકિંગ હાથ ધર્યું. કાર્યવાહીમાં ધૂમ સ્ટાઇલમાં બાઇક ચલાવી પ્રવાસીઓમાં ભય ફેલાવનાર અંદાજે 70 જેટલી બાઇક જપ્ત કરવામાં આવી. પોલીસની અચાનક અને કડક કાર્યવાહીથી બાઇક ચાલોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અમરેલીના ધારીના ખીસરી ગામે લગ્ન પ્રસંગમાં જબરી મારામારી થઈ. જમણવારમાં રોટલી પીરસવા જેવી સામાન્ય બાબતે ધીંગાણું થયું. જાનૈયા અને માંડવિયા વચ્ચે શરૂ થયું ધીંગાણું. અમરેલીના ચક્કરગઢ ગામેથી જાન આવી હતી ત્યારે ખીસરી ગામે એક તરફ માંડવા નીચે ચાલી રહ્યું હતું જમણવાર. દરેક વ્યક્તિઓને ભોજન પીરસવામાં આવતું હતું ત્યારે જ રોટલી આપવાની બાબતે રકઝક થઈ. સામાન્ય વાતે હદ ઉગ્ર બની ગઈ હતી અને મહેમાનો ઉશ્કેરાઈ ગયા હતા. બંને પક્ષના લોકો આમને સામને આવી ગયા. કોઈના હાથમાં દંડા તો કોઈના હાથમાં ઝાડની મોટી ડાળીઓ. એકબીજાને મારવા માટે આતુર બનેલા બંને પક્ષના લોકો ક્રોધાવેશમાં જોવા મળ્યા. એકબીજાનો જીવ લેવા તત્પર બનેલા બંને પક્ષના લોકો માંડવાથી લઈ ગામના ચોક સુધી પહોંચી ગયા અને એકબીજા પર હુમલો કરવા લાગ્યા. જોકે લગ્નનો માહોલ તો લોકોના મન પરથી વિસરાઈ ચૂક્યો હતો, પરંતુ એકબીજાને મારવા માટે લોકો એકઠા થઈ ગયા હતા. આ દ્રશ્યો ન ફક્ત લગ્નમાં આવનાર મહેમાનોને પરંતુ ગામના અન્ય લોકોમાં પણ કુતૂહલ સર્જાવી દીધું. જોકે ગામના ચોકમાં શરૂ થયેલી આ ધમાચકડીએ આખા ગામમાં ખળભળાટ મચાવી દીધો અને એવું ધીંગાણું સર્જી દીધું કે પોલીસે પણ વાયુવેગે આવવું પડ્યું. લાકડી અને પાઇપ વડે એકબીજા પર
પર હુમલો કરતા બંને પક્ષો 15 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવા શક્તિને જાગૃત કરવા, વ્યસન મુક્તિ, રોજગાર, શિક્ષણ અને સમાજના વિકાસ જેવા મુદ્દાઓ પર ચિંતન કરવા માટે ગાંધીનગરના રામકથા મેદાનમાં અભ્યુદય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. અડધી રાત્રે 3 વાગે સંમેલન કરી ક્ષત્રિય ઠાકોર સમાજે શક્તિ પ્રદર્શન કર્યું. કડકડતી ઠંડી વચ્ચે સંમેલનમાં લાખો લોકો ભાગ લેવા માટે ઉમટી પડ્યા. સંમેલનની શરૂઆત સરસ્વતી વંદના સાથે ભવ્ય રીતે થઈ. ત્યારબાદ ઢોલીઓના તાલે અને ગરબાએ વાતાવરણને જીવંત બનાવ્યું. કાર્યક્રમમાં રાકેશ બારોટ અને કીર્તિદાન ગઢવીના ગીત પર લોકો ઝંડા ફરકાવતા હિલોળે ચડ્યા. તો સાંસદથી માંડીને નેતાઓ આગેવાનોએ કરેલી વાતોને સમાજમાં લોકોએ આત્મસાત કરીને એકજૂટ થઈને આગળ થવાનો સંકલ્પ લીધો. કાર્યક્રમના અંતે સરસ્વતી ધામનું ભૂમિપૂજન કરાયું અને સમાજને શિક્ષણના ઉચ્ચ સ્તરે પહોંચાડવા માટેનો સંકલ્પ લેવાયો. આ કાર્યક્રમ દરમિયાન અલ્પેશ ઠાકોરે હુંકાર કરતા કહ્યું કે હું વિવેકી છું, ડરપોક નહીં, રાજનીતિમાં કંઈ આપી નહીં શકું તો રાજનીતિ છોડી દઈશ. તો કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું કે પટાવાળા અને સિક્યુરિટીથી બહાર નીકળી આઈએએસ આઈપીએસ બનો. તો ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોરે જ્ઞાનીબેનને ડીજેવાળા વિશે વિચારવા વિનંતી કરી. આ કાર્યક્રમમાં ભાજપ કોંગ્રેસના ક્ષત્રિય ઠાકોર નેતાઓ ઉપસ્થિત રહ્યા. સમાજ માટે એક હોવાનો સંદેશ આપ્યો હતો. તમાકુ પર ટેક્સને લઈને ખેડૂતોએ આ તરફ જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં સતત બરફવર્ષાને કારણે રસ્તાઓ પર બરફના થર જામી ગયા છે, જેના કારણે અનેક રસ્તાઓ વાહનો માટે બંધ છે. ત્યારે શ્રીનગર સોનમર્ગ હાઈવે પર દિવસ રાત બરફ સાફ કરવાની કામગીરી ચાલી રહી છે. ભારે